નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ 9 એમાં આપણે ભાષા સત્તા જોઈએ. એમાં જુઓ વિદ્યાર્થીની બહેનો, પહેલાં વાક્ય વાંચવાના છે. એની રૂડપ ઉડીને આંખે વળગે એવી, વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા, જગદંબા તમારી ભેર કરે. આ વાક્યોમાં રૂડપ, વેગળું, ભેર વગેરે શબ્દો લોકબોલીના છે. લોકબોલીના આ શબ્દોને તળપદાર શબ્દો કહેવાય, જે ગામઠી ભાષામાં બોલાય છે. આવા શબ્દો પાઠમાંથી શોધીને તમારે લખવાના છે, જેથી કરીને તમારો શબ્દ ભંડોળ વધે અને તમને તળપદાર શબ્દોની પણ ખબર પડે. બીજા કેટલાક ભાષા પ્રયોગો તમારે નોંધવાના છે, જેમ કે ગરણી ગામ તો કોબા જેવડું, જાયદી ખજૂરની પેશી જેવો વાન, મૂળાના પતિકા જેવા 500 રૂપિયા. વિદ્યાર્થી બહેનો, થોડુંક વધારે જોઈએ તો નીચેના વાક્ય આપણે જોઈએ. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા. આ છોકરાના આહુણા મારાથી જોવાતા નથી. બાપુ, આથમણા બારનું ખોરડું કડાય ઈ એનું. ઉપરના વાક્યો હમણાં જે હું બોલી એ વાક્યોમાંના ગાભા ગોદડા, ઠામ ઠીકરા, આહુડા, આથમણા બારનું ખોરડું શબ્દો કે શબ્દ સમૂહો આ બધા લોકબોલીના છે. કદ્દર પાઠ લોકકથા છે, એમાં લોકબોલીના અનેક શબ્દો વપરાયા છે. આવા શબ્દોને લોકબોલીના પ્રાદેશિક કે તળપદાર શબ્દો કહે છે. પાઠમાંથી આવા શબ્દો શોધવાના છે અને તમારા પ્રદેશમાં બોલાતી ભાષાના એ શબ્દો માટે કયા શ્રેષ્ઠ એટલે કે માન્ય શબ્દો વપરાય છે તેની નોંધ તમારે કરવાની છે. બીજા કેટલાક ભાષા પ્રયોગો જોઈએ આપણે. ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચામડી, પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને રાઘોબા જોઈ રહ્યા. એના પછીનું વાક્ય છે, જાણે કે ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા હતા. વિદ્યાર્થીની બહેનો, કદ્દર પાઠ ખૂબ જ સરસ છે. ઘણા બધા શબ્દ ભંડોળ તમને એમાંથી મળશે. તળપદાર શબ્દો મળે છે. એ તળપદાર શબ્દો આપણે માન્ય ભાષામાં કેવી રીતે બોલીએ છીએ એ તમારે એમાંથી જોવાનું છે અને શીખવાનું છે. અને આ પાઠમાંથી વાલા કેસરિયા વિશે તમારે 5 વાક્ય તમારી મેળે પાઠ વાંચીને લખવાના છે અને રાઘોબા વિશે પણ 5 વાક્ય તમારે તમારી મેળે લખવાના છે. પરીક્ષામાં ટૂંક નોંધ પૂછાય તો તમને કોઈપણ વ્યક્તિ વિશે 5 વાક્ય લખતા આવડવા જોઈએ. પાત્ર લેખન કહેવાય એને. આપણે ગુજરાતીમાં વાલા કેસરિયાનો આખો પાઠ વાંચ્યો હોય તેમાં વાલા કેસરિયા વિશે તમે 5 વાક્ય લખી શકો કે વાલો કેસરિયો ગરણી ગામનો ચારણ હતો, તે ઘોડા વેચવા અને લેવાનો વેપાર કરતો હતો. પછી તે ખૂબ જ તેનું વર્તન ખૂબ જ માનવતાભર્યું હતું. તેને રાઘોબાને તરત જ મદદ કરવા માટે પોતે તરત જ તૈયાર થઈ જાય છે. અને આવા વાલા કેસરિયાનું સુંદર વર્ણન તમે વ્યવસ્થિત રીતે તમારી મેળે કરી શકો. એવી રીતના રાઘોબાનું વર્ણન પણ કરી શકો કે રાઘોબા ની પરિસ્થિતિ જ્યારે વાલો કેસરિયો તેને મળ્યો ત્યારે એની પરિસ્થિતિ એવી હતી કે તેની પાસે લેણદારની ટાપ પડી હતી, બરાબર. અને ત્યારે તેની પોતાના ઘરના જે બધા માલ સામાન છે એ બધો બહાર એને જે લેણદારની ટાપ આવી હતી તેને બહારે રાખી દીધો હતો. અને વાલો કેસરિયો ત્યાં આવ્યો અને રાઘોબાની એને મદદ કરી. રાઘોબાએ આ મદદને યાદ રાખી અને રાઘોબાની કદર કરી. જ્યારે રાઘોબા અમરેલીનો સૂબો બન્યો ત્યારે માન મર્તબા સાથે રાજ દરબારમાં વાલા કેસરિયાને બોલાવ્યો અને તેની કદર કરી. જ્યાં સુધી સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ગરણી ગામ તેના નામે લખી આપ્યું. વિદ્યાર્થી બહેનો, આમ રાઘોબા વિશે અને વાલા કેસરિયા વિશે તમે વાક્ય લખી શકો. તમારી રીતે પાઠ વાંચી અને થોડુંક તૈયારી કરજો, જેથી કરીને પરીક્ષામાં તમને જવાબ લખવામાં કોઈ તકલીફ થાય નહીં. નમસ્તે વિદ્યાર્થીની બહેનો.